ઉદયગીરી મહંત છે એ કેતકીના ઠાકોરને એમ કે છે કે તમે ભીમનાથની માનતા રાખો, તમારે ત્યાં એક ને બે દીકરાનો જન્મ થશે. અને ઠાકોરે ભીમનાથની માનતા રાખી છે. સાધુના વચન સિદ્ધ થયા, બે દીકરા થયા. એકનું નામ ફતેહસિંહ અને બીજાનું નામ નાથુસિંહ છે. બે ભાઈ દેવના ચક્ર જેવા, રૂપ ને ગુણનો ભંડાર. 11 વર્ષના થયા ત્યારે કેતકીના ઠાકોર બે દીકરાઓને લઈ અને ભાલ પંથકના પ્રસિદ્ધ દેવળ ભીમનાથની જાત્રાએ આવ્યા છે. બે દીકરાની જે માનતા હતી એના નિવેદ જોયા. ભાદરવી અમાસનો મેળો ભરાણેલો. ઠાકોર ને રાણી બે કુંવરડાને મેળામાં ફેરવે. રાસ મંડળીઓ, જાદુના ખેલ, ફજેત પાલકાની મોજ લેતા કુંવરડાને કાને વાત સંભળાય છે કે રણપુર ગામે એક મહાપ્રતાપી સંત બિરાજે છે. મેળાની અંદર માલતા માલતા એ ઠાકોરના કુંવરડાને કાને વાત સંભળાણી કે રંગપુર ગામે એક મહાપ્રતાપી સંત બિરાજે છે. મેળાના માણસો વાતો કરે કે અહીંથી આપણે રંગપુર જવું છે અને બાપુ રામગીરીજીના દર્શન કરવા છે. બે ભાઈઓએ રામગીરી બાપુની પરચાઓની વાત સાંભળી અને મેળાના માણસો પાસેથી વાત સાંભળીને મેળાના માણસો રંગપુર જતા હતા એટલે આને ઠાકોર પાસે હટ લીધી કે અમારે રંગપુર જવું છે અને બાપુના દર્શન કરવા છે. ઠાકોર બે બાળકોને લઈને રંગપુર ગામે આવ્યા. બાપુ રામગીરીજીના દર્શન કરે છે. બે કુંવરડા બાપુને પાય લાગણ કરે છે. સંતની નજર મોટા કુંવરથી મળે છે ને જાણે જુગ જુગના નાતો, વર્ષોના વિખુટા પડેલા બે સ્નેહીઓ સામે મળતા હોય. જુગ જુગની ઓળખાણ તાજી થતી હોય એવી રીતે ઈ ફતેહસિંહ છે, મોટા કુંવર છે, ઈ ઠાકોર ના કુંવર છે, ઈ બાપુ રામગીરીજીના ચરણોમાં વંદન કરી આમ જ્યાં સામે નજર મળી ત્યાં તો જુગ જુગના નાતા ઓળખાણ તાજી થવા માંડી હોય. હર્ષ વિષાદ આળસ નમલ ક્રોધ હેત નહેત મન મહીપ કે નાચરણ દ્રગ દિવાન કહી દે. રામગીરી બાપુ પૂછે છે ક્યાં નામ હે બેટા? અને ત્યારે ફતેહસિંહ અને નાથુસિંહ પોતાની ઓળખાણ આપે છે કે મારું નામ ફતેહસિંહ છે, નાનું નામ નાથુ છે. અરે વાહ ઠાકોર, એ ફતેહસિંહ तुम्हारी फतेह करेगा, बड़ा फकड़ा है तेरा कुंवरो. રામગીરીના મોઢામાંથી જેમ બેન નીકળ્યા, બડા ફકડ હે, બડા ફકડા હે તેરા કુંવર. વાહ ફકડા, વાહ ફકડા, એમ રામગીરીજીના મોઢામાંથી શબ્દ મીંડા નીકળવા. એકાદ દિવસ રોકાય અને ઠાકોર વતન જવા નીકળ્યા. ફતેહસિંહ હટ લીધી કે મારે બાપુ પાસે રોકાવું છે, હું નહીં આવું. ઠાકોર મુંજાણા માંડ માંડ સમજાવ્યા કે બેટા તારી ઉંમર નાની છે, મોટો થા પછી આવજે. જેમ તેમ કરીને કુંવરને મનાવ્યા. સૌ મારવાડ પાછા આવ્યા પણ ફતેહસિંહને રામગીરી બાપુ ભૂલાતા નથી. સવારને સાંજ બાપુની વાત કર્યા કરે. સાધુ સંતને મળવાનો શોખ વધ્યો છે. ગામના શિવ મંદિરે એકલા એકલા પલાઠી વાળીને કલાકો સુધી બેઠા હોય. આમ કરતા 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 ફતેહસિંહ 17-18 વર્ષના થયા. ધીમે ધીમે ખાવા પીવાનું બંધ કર્યું. આખો દી સુનમુન રે. માવતર પૂછે તો એક જ વાત કરે, માં બાપુ મને રામગીરી પાસે જવા દો, મારે રંગપુર જવું છે બાપુ, મારે ગુજરાતમાં રંગપુર જવું છે, મારે રામગીરી બાપુને મળવું છે બાપુ, મને સંસારમાં જીવ છરતો નથી, મને રામગીરી બાપુ પાસે લઈ જાઓ. ઠાકોરને ઠકરાણાએ વિચાર કર્યો કે જેવી ભીમનાથ દાદાની ઈચ્છા. નાનો નાથુસિંહ જાગીરનો વહીવટમાં ધ્યાન રાખતો, મોટા પર માવતરને પ્રેમ વધુ, પણ દીકરાનું દિલ નથી દુભવું. જેવી ભગવાનની ઈચ્છા એમ માનીને રજા આપી. મા બાપને પગે લાગીને ફતેહસિંહ ફકડો રંગપુરને માર્ગે ઉપડ્યો. એને જાણે અલખનો માર્ગ જડી ગયો. ફતો રંગપુર આવ્યો. રામગીર બાપુના ચરણોમાં માથું નમાયું. બાપુ હું કેતકીની જાગીરનો કુંવર ફતેહસિંહ તમારે શરણે આવ્યો છું. મને આપની પાસે રહેવાની રજા આપો, મારે તમારી સેવા કરવી છે. બાપુ રામગીરી તો વાટ જોતા હતા. ફકડાને માંડ્યા અલખને પંથે પલોટવા. મેરા ફકડા, વાહ ફકડા, બેટા ફકડા, એમ પડકારા કર્યા કરે અને ફકડા પર પોતાની કમાઈના પડ ચડાવ્યા કરે. થોડો વખત થયો ને ફકડે વતનમાં મા બાપને ખબર મોકલ્યા કે મારી વાટ ન જોતા મેં સંસાર છોડી દીધો છે, સાધુતાનો કેળો પકડ્યો છે. મારવાડના કેતકી ગામે ખબર પૂગ્યા.
માવતર તો સમજતા હતા. એમને તો પહેલેથી જ ખબર હતી કે દીકરાનો જીવ સંસારમાં નથી. એમણે તો મનને મનાવી લીધું. પણ ફતેહસિંહના મોસાળમાં હાહાકાર થઈ ગયો. મામાના દીકરી પ્રેમકુંવર પાનીબાઈ સાથે ફતેહસિંહનું સગપણ થયેલું. ભાણેજ સાધુ થઈ ગયો. દીકરાના ભવિષ્યનું શું સમજવું? ભાણેજ સાધુ થઈ ગયો અને હવે દીકરીના ભવિષ્યનું શું સમજવું? દીકરી પ્રેમકુંવર રાજપૂત કન્યા, એને ક્યાંય ચેન નથી. શું કરવું? જેની કલ્પના થઈ હોય, પતિ તરીકે જેને કલ્પ્યો હોય, રાજપૂતની દીકરી જેના નામની એકવાર ચૂંદડી ઓઢી હોય, બીજા કોઈની ચૂંદડી ઓઢી નહીં. પોતે ક્ષત્રિયાણી છે. નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભઈ મોત કા સાવ ભૂલાવતી થી. ગરગ અંબિકાથી રન કાલકાથી સોય હિન્દ કી રાજપૂતાનિયાથી. ઈ રાજપૂતાણી હતી, ઈ રાજપૂતની દીકરી હતી. ક્ષત્રિયાણીને બીજો વર ન હોય. મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો. માવતરને કીધું કે મારે એમના એકવાર દર્શન કરી લેવા છે. પોતાના માવતરને લઈને પ્રેમકુંવર રંગપુર આવી. બાપુ રામગીરીજીને પ્રણામ કર્યા. ફકડાને ધારી ધારી નીરખી લીધો. વાહ રાજપૂત, વાહ રાજપૂત, ભલો ભેખ લીધો. માવતરે રામગીરી બાપુને વાત કરી. બાપુ, આ તમારા શિષ્ય સાથે તો પ્રેમકુંવરનું સગપણ થયેલું છે. रामगिरी जवाब आपे छे, वो भाग्य की बात है, अब तो साधु बन गया, अब तो वो साधु बन गया है, अब क्या करे? जोगी को संसारी कैसे बनावे? प्रेम कुंवर बापू ने कहे, बापू हूँ तो राजपूताणी क्षत्रियाणी छू, मारे तो हवे ईज धणी रजपूताणी बे भव न करे. रामगिरी बापूए खूब समजावी पण न समजी. फकड़ो आवीने समजावा लाग्यो कि मने भूली जाओ, हवे आ खोलियो तो साधुનું છે, પણ પ્રેમકુંવરની એક જ વાત, હું તમારી છું અને તમારી જ રહેવાની. જોત જોતામાં પ્રેમકુંવરને સત ચડ્યું. જેસલ મેરેરી ભટિયા કુળરો ગેહ સ્વભાવ, એના બેટા રણ જુજી મરે અને બેટી કાઠ ચડાવ. બાપુ, રજપૂત રણમાં મરે અને રજપૂતાણી સતી થાય, ક્ષત્રિયો માટે બીજો રસ્તો નથી, ક્ષત્રિયાણી માટે બીજો રસ્તો નથી. મારો ધણી તો ધર્મને ધીંગાણે અલખની ઓળખાણ માટે યુદ્ધ કરે છે. હવે હું દેહ નહીં રાખું. અને ફકડાની સામે જોઈને કીધું, હે નાથ, હવે હું ખોળિયું ખાલી કરું છું. મારું સ્થાન તો તમારા હૃદયમાં છે અને હું હવે તમારી સાથે જ રહીશ. આમ બોલીને પ્રેમકુંવર ભગવાન સૂર્યને નમસ્કાર કર્યા અને બોલી, હે સવિતા નારાયણ, હે પુરુષ નારાયણ, મારી લાજ રાખજો. મેં મન વચન અને કર્મથી મારું પણ પાડ્યું હોય તો મને મનગમતું મોત આપજો. અને જોત જોતામાં પ્રેમકુંવરના જમના પગડા અંગૂઠેથી આગની જ્વાળા પ્રગટી. સૌ આભા બનીને જોઈ રહ્યા. જાડ 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 અગ્નિની જ્વાળાઓમાં પ્રેમકુંવરનું શરીર લપેટાઈ ગયું. જય ફકડાનાથ, જય ફકડાનાથ, જય ફકડાનાથ એવા નાદ સાથે પ્રેમકુંવર સતી થઈ ગયા. ફતેહસિંહ ફકડતો બન્યો, પણ પ્રેમકુંવરે બળતા બળતા પોતાના નાથની જય બોલાવી. ફતેહસિંહ ને બાપુ ફક્કડ કહેતા અને નાથ એટલે મારો પોતાનો પતિ. પ્રેમકુંવરે નાથ શબ્દ આપ્યો અને સળગતા સળગતા પ્રેમકુંવરના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા, જય ફકડાનાથ, જય ફકડાનાથ, જય ફકડાનાથ. નહીતર રામગીરી બાપુના શિષ્ય હોય, એ ગીરી હોય, ત્યાં નાથ શબ્દ ન લાગે. પણ પોતાના પત્ની, પોતાના સગપણ જેની હારે કર્યું હતું, એ ક્ષત્રિયાણી હળગતા હળગતા ફકડાનાથ, ફકડાનાથ, ફકડાનાથ કીધેલું. ત્યારથી ફતેહસિંહ જેને સંસાર છોડી અને ફકડ બનેલા, રામગીરીના શિષ્ય બનેલા, એમને ફકડાનાથથી લોકો સંબોધવા માંડ્યા. ફકડાનાથથી એનું સંબોધન થવા માંડ્યું. ગુરુ રામગીરીજીએ પ્રેમકુંવર સતી થયા પછી દિવાળી ટાણી કાળી ચૌદશને દિવસે તેલ સિંદૂર ને હનુમાનજીની મળી મેળવીને ફકડાનાથની ઉપર અભિષેક કર્યો અને વિધિસર રીતે ફકડનાથ એવું નામ આપ્યું. ફકડનાથ એવું નામ મેળવ્યા પછી ગુરુનો આદેશ આવ્યો કે જાઓ, તમારું મન વિરામ કરે, તમારું મન જ્યાં માને અને જ્યાં રસ્તામાં અહીંથી નીકળ્યા, રંગપુરથી નીકળ્યા પછી જે જગ્યાએ સૂર્યનો અસ્ત થાય
એ જગ્યાએ રોકાઈ જાજો. અને ફકડનાથ હાલતા થયા અને ચોમાસામાં જે નદીમાં પૂર આવ્યું ને નદીની વચ્ચે બેસી ગયેલા, ઈ ફકડાનાથ રંગપુરથી નીકળેલા અને જમરાળામાં ચોમાહાના સમયે સાંજ પડે, ગુરુનો આદેશ અને મન જ્યાં વિરામ પામે ત્યાં બેસી જવાનો. એટલે ફકડોનાથ બરોબર નદીના મધ્યપટમાં, અને સાંજ પડી અને નદીના મધ્યપટમાં ગુરુ આદેશથી બેસી ગયેલા. અને ગુરુ આદેશથી બેઠા ને ફકડાને એવો સિદ્ધ પ્રતાપી સંત હતો કે એને નદીના પૂર નહીં તાણી શકેલા. ઈ જમરાળા ફકડાનાથની જગ્યામાં